Hello everyone, it's me Kalpita Solanki and welcome back to my vlog. Good morning, Jai Shri Krishna, Mahadev Har, Radhe Radhe. યસ તો આજે છે ડે 5 અને અમે લોકો સવારમાં વહેલા 6 વાગે ઉઠી અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. નાસ્તો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આજથી અમારું સફર શરૂ થાય છે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, મતલબ પહાડોની દુનિયાવાળું. સો આઈ એમ સો એક્સાઇટેડ કે પહાડોવાળી દુનિયાઓ છે અને એ નેચર, એ વાઇબ કંઈક અલગ જ હશે. સો હું તો બહુ એક્સાઇટેડ છું. તમે મારી સાથે જોવા એક્સાઇટેડ છો? યસ, ઓબ્વિયસલી હશો જ. અને જોઈએ, ભગવાનને પ્રાર્થના કે ટ્રીપ સરળ રીતે, શાંતિથી અને એકદમ મસ્ત થઈ જાય બધા લોકોની. કેમ કે અમારા ટ્રાવેલ્સમાં હું એક જ યંગસ્ટર છું, મતલબ બીજા બી છે આજથી અમારી સાથે, બટ વધારે બધા એજવાળા જ છે. સો કોઈને કાંઈ થાય નહીં, બધા શાંતિથી એની રીતે ખચ્ચરમાં, ડોલીમાં જેમાં બેસે એમાં બસ કોઈની હેલ્થ ન બગડે અને શાંતિથી દર્શન થઈ જાય. આઈ હોપ. અને હવે મજા આવશે. સ્ટે ટ્યુન વિથ મી. તમે હા, મને બોલવામાં છે ને હજી થોડીક પ્રોબ્લેમ પડે છે કેમ કે મેં વ્લોગ નવું ચાલુ કર્યું છે. ઓલવેઝ ત્રણ વ્લોગથી કીધું જ છે કે થોડી ભૂલ હલાવી લેજો. અને એન્ડિંગ અત્યારે હું વ્લોગનું નથી કરતી, એ પણ હું એડ કરતી જઈશ. કે હું વ્લોગ બનાવું તો ધ્યાન રાખું કે મોસ્ટ ઓફ એન્ડિંગ પણ કરું. અને તમારો ઇન્સ્ટાગ્રામમાં જેટલો સાથ સહકાર છે એટલો જ યુટ્યુબમાં આપો અને આગળ વધારો. યસ, હું, તમે અને ફેમિલી, મતલબ તમે લોકો મારી ફેમિલી જ છો. બધા સાથે આગળ વધશું. અને યસ, હું એ પણ પ્રાર્થના કરીશ કે મારા યુટ્યુબમાં અત્યારે જેટલા પણ સબસ્ક્રાઈબર છે, જેટલા લાઈક છે, કમેન્ટવાળા છે, ભલે 5, 10, 15, 100, 200, બધાની ભગવાન રક્ષા કરે. અને એ આગળ આવતા બધા લોકો, મતલબ અત્યારે યાર કલયુગ છે હે ને, તો બધાને ભગવાન થોડી બુદ્ધિ આપે. બાકી કાંઈ નહીં, લેટ્સ ગો. જો અમે જાય છીએ 4 ધામની યાત્રા કરવા. અમારા કાનાને એમના સાથે લઈ જાય છે. પેલા અમે એની પાછળ છે. અહીંથી અમે બધા બેસી સંઘ બધા અને જઈશું બદ્રીનાથ ધામ. મારો કાનો પણ મારો ભેગો આવે છે અને ત્યાંથી જાશું ત્યાં કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી. મારો કામ પણ અમારો ભેગા આવે છે. એટલે દ્વારકાધીશને, ભોળાનાથને, કુલદેવીના ગુરુદેવ અને અયોધ્યાના નાથ સર્વેને અમે પ્રાર્થના કરી છે અમારી જાત્રા સફળ કરે. યાત્રિકોને સફળ કરે. જય હો, જય હો, મહાદેવ મહાદેવ, હર. મહાદેવ કરે કાનો મહાદેવ. જુઓ, આ લોકો કેરી તોડી આવ્યા રસ્તામાંથી. શરમ નથી કરતા. રસ્તામાં યમનોત્રી, ગંગોત્રી જવા નીકળ્યા છે અને અહીંયા શેરડીનો રસ પીવા ઊભા રહ્યા. આ લોકો અહીંયા કેરી તોડે છે ગુજરાતની બાયુ. કાંઈ શરમ નથી આ લોકોને. અહીંયા પગી ઊભો છે તોય આ લોકો આટલી કેરી તોડી આવે. વિચાર કરો, પગી ન હોય તો આ લોકો કેટલી કેરી તોડી આવે. ગુજરાતી ભાઈ. આમ જોવો રસ્તા. હજી તો તડકો છે એવાય અમે ઉપર નથી પહોંચ્યા. હેલો એવરીવન, જો હું ક્યાં ચડી છું. આ કેરીનું ઝાડ છે તો પાછી 2-3 કેરી તોડી લીધી. યસ, મજા આવે છે મજા. અમારા ડ્રાઈવર અંકલ છે જે આપણો ગુજરાતી બોલતા એ બોલતા મજા આવે ગુજરાતી. બાકી તો પહાડ છે, જોઈ શકો છો તમે.
છો ये एक गांडी लड़की है हमारी पागल इसको इधर छोड़ के जाते हैं लीमड़ा तोड़ के आई है इधर देखो आम का झाड़ कैसा है હેલો અમે પહોંચી ગયા છીએ અમારા ઉતારે અમે આજે પહાડોની વચ્ચે સુવાના છીએ બધા પહોંચી ગયા છે અને અહીંયા અમારું જમવાનું બને છે અને રેડી થાય છે હવે તો જમીને સૂઈ જવાનું હેલો એવરીવન તો અમે લોકો પહોંચી ગયા છીએ યમનોત્રીથી 30 કિલોમીટર કે 30 કિલોમીટર આગળ અમારું સ્ટે છે અને યસ અહીંયા જ અમે આજ રાત રોકાશું જમશું અને તમે અવાજ સંભળાય છે કે અમારા એક્ઝેક્ટ સ્ટેની સામે આ અમારો રૂમ છે દરવાજા પાછળ રાખીને આવતી રહી. અને ગેસ વોટ અહીંયાથી નદી વહે છે I am so happy. Bye.